નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સાયન્સ પ્રકરણ નંબર 2 માપન તથા એકમ પદ્ધતિનો 7મો લેક્ચર આજે ભણવા માટે જઈ રહ્યા છીએ. આપણે અગાઉના લેક્ચર્સની અંદર લાસ્ટ બે લેક્ચરની જો વાત કરીએ તો પારિમાણિક સૂત્રો અને એના આધારે આપણે વિશ્લેષણની વાત કરી હતી. પારિમાણિક વિશ્લેષણના આપણે ત્રણ ઉપયોગોની વાત કરી હતી, જે પૈકીના બે ઉપયોગો આપણે અગાઉના 5મો અને 6મો લેક્ચર છે એના અંદર આપણે ભણી ગયા. પહેલો ઉપયોગ બે એકમ પદ્ધતિઓ વચ્ચેનો સંખ્યાકીય સંબંધ મેળવવાનો હતો. એના પછીના છઠ્ઠા લેક્ચરની અંદર આપણે એક ભૌતિક રાશિ અન્ય ભૌતિક રાશિ ઉપર આધાર રાખતી હોય તેના સાથે સંબંધ ધરાવતી હોય તે સંબંધ કઈ રીતનો હશે એના વિશે આપણે વાત કરી. એ સૂત્ર મેળવીએ આપણે અમુક ઉદાહરણ લઈને. અને આજે પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો પૈકીનો છેલ્લો અને ત્રીજો ઉપયોગ જે છે એ આપણે આજે જોવાનો છે. ઉપયોગનું નામ કંઈક તમે આ રીતે આપી શકો: ભૌતિક રાશિઓ વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રની સત્યાર્થતા ચકાસવી. અહીં મિત્રો ખાસ યાદ રાખશો કે પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો જે કંઈ છે એના આધારિત નીટ જેડબલઈમાં પ્રશ્ન પૂછાતા હોય છે. એના અમુક પ્રશ્નો મેં અગાઉના લેક્ચર્સમાં તમને કરાવ્યા પણ છે. જેમને ન જોયા ફરી વખત એ વિડિયો લેક્ચર છે એ વખત જોઈ લેજો, રિવાઇઝ કરી લેજો બધું વસ્તુ. આજનો જે ટોપિક છે સત્યાર્થતા ચકાસવી કોઈ પણ સૂત્રની, આ ટોપિક જે છે એના આધારે નીટ જેડબલઈમાં પ્રશ્નો આવવાની શક્યતા બહુ ઓછી છે. એ દ્રષ્ટિએ કોઈ આનું ઇમ્પોર્ટન્સ એવું ખાસ એવું છે નહીં, પણ સિલેબસની અંદર છે અને આમ ભણવું જરૂરી છે એવું કહી શકાય. 11મા ધોરણની અંદર તમે લોકો થિયોરેટિકલ પ્રશ્નોની જો વાત કરો, કોઈ થિયોરેટિકલ એક્ઝામ તમે આપતા હો 11મા ધોરણના લેવલની, તો એના અંદર તમને આ પ્રકારના પ્રશ્ન છે પૂછાઈ શકે છે. બાકી નીટ જેડબલઈ માટે એનું કોઈ આવવાનું જે છે ખાસ કોઈ મહત્વ નથી. તો શરૂઆત કરીએ આપણે. કોઈ પણ સૂત્ર તમને આપેલું હોય એની સત્યાર્થતા છે કઈ રીતે ચકાસવી. પારિમાણિક વિશ્લેષણની વાત કરીએ એટલે મિત્રો આપણે ખાસ યાદ રહેવું જોઈએ કે અગાઉની જે કંઈ આપણે ભૌતિક રાશિઓ બધી ભણી અત્યાર સુધીમાં એ બધાના પારિમાણિક સૂત્રો તમને બધાને ખાસ મોઢે હોવા જોઈએ. પારિમાણિક સૂત્ર ન મોઢે હોય તો એનો એકમ આવડવો જોઈએ, અને એકમ પણ ન ખ્યાલ હોય તો જે તે ભૌતિક રાશિનું તમને સૂત્ર ખબર હોવું જોઈએ, તો જેથી તમે બાકીની બધી વસ્તુ છે એના પરથી બનાવી શકો. તો આપણે સ્ટાર્ટ કરીએ. કોઈ પણ આપણને પ્રશ્ન તમને જે આપેલા છે, કોઈ પણ એક સૂત્ર આપેલું છે અને કે ભાઈ આ સૂત્ર છે એનું પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં એ ચકાસો. એટલે આજે આપણે અત્યારે પહેલા હું તમને પ્રેક્ટિસ માટે 3 કે 4 સૂત્ર છે એ કઈ રીતે ચેક કરવા, કઈ રીતે આપણે એની સત્યાર્થતા ચકાસવી એ હું કરાવીશ. અને ત્યારબાદ આપણે પાઠ્યપુસ્તક 11મા ધોરણનું જે છે એના અંદર એક બે ઉદાહરણ આપેલા છે, તેમજ સ્વાધ્યાયની અંદર પણ એક દાખલો છે એને પણ આપણે સોલ્વ કરીશું. તો જોઈએ. સૌથી પહેલા ધારો કે આપણને કોઈ આવું સૂત્ર આપેલું છે F બરાબર mv²/r. જ્યારે તમે પ્રશ્ન આપેલો છે સૂત્રમાં ત્યારે લગભગ તો તમે બધી વસ્તુઓ છે જાણતા જ હશો. આપણે ઓળખતા હોઈએ કે F મતલબ ફોર્સ, બળ છે, m એ દળ દર્શાવે છે, v વેગ છે, r એ ત્રિજ્યા છે. અગાઉના લેક્ચરમાં પણ આપણે આ સૂત્રનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ આવ્યો હશે. એમ છતાં ક્યારેક તમને ખ્યાલ ન આવે તો તમને પ્રશ્નની અંદર જ આપેલું છે કે ભાઈ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર m દળનો પદાર્થ v વેગથી ગતિ કરતો હોય તો એના પર લાગતા કેન્દ્રગામી બળનું સૂત્ર F બરાબર mv²/r વડે આપવામાં આવે છે. શું આ સૂત્ર સાચી રીતે લખેલું છે કે નહીં તે ચકાસો. તો આપણે મેઈન વસ્તુ એ છે કે સૂત્રને ચકાસવાનું છે, સાચું છે કે ખોટું છે. એને જ આપણે કહીએ છીએ સત્યાર્થતા ચકાસવી. હવે કઈ રીતે આ સૂત્રની આપણે સત્યાર્થતા ચકાસી શકીએ? તેમાં શું કરીશું આપણે કે સૌથી પહેલા તો LHS આપણે લોકો 10મા ધોરણની અંદર મેથેમેટિક્સના જે કંઈ પ્રમેય ને બધી અથવા તો અમુક દાખલાઓ સાબિત કરવાના હોય એમાં આ બધી વસ્તુનો ઉપયોગ કરતા LHS અને RHS. તો ડાબી બાજુએ રહેલી ભૌતિક રાશિ અને જમણી બાજુએ રહેલી ભૌતિક રાશિઓ જે છે એમના પરિમાણ જો સમાન થતા હોય તો આપેલું સૂત્ર છે એ સાચું છે એવું આપણે કહી શકીએ. તો અહીંયા સૌથી પહેલા તો હું LHS જે છે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપરની જે કંઈ ભૌતિક રાશિ છે એનું આપણે પારિમાણિક સૂત્ર લખીએ. તો LHS એટલે કે ડાબી બાજુએ ભૌતિક રાશિ છે આપણી પાસે F. તો આ F જે છે એનું પારિમાણિક સૂત્ર અહીંયા આપણે લખવાનું થાય. F
એ બળ છે. ફરી વખત યાદ કરાવી દઉં, આપણે અગાઉના લેક્ચરમાં બળના એકમ અથવા તો પરિમાણિક સૂત્રની વાત કરી ત્યારે આપણે સૂત્ર યાદ રાખતા F બરાબર ma, m એટલે દળ અને a એટલે પ્રવેગ. તો એના ઉપરથી આપણે એકમ બનાવીએ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને જો પરિમાણિક સૂત્ર લખીએ તો કિલોગ્રામ છે માટે m1, પછી છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે કે L1 અને પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે એટલે t ઉપર 2 તો આવશે જ, પણ મિત્રો અગાઉ પણ આપણે વાત થયેલી છે છેદમાં હોય માટે એને આપણે -2 લખીશું. તો આ જે છે એ આપણને આ જે કે સૂત્રને આપણે ચેક કરવાનું છે એની ડાબી બાજુએ રહેલી ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર મળ્યું. તો આને હું કહી દઈશ સમીકરણ નંબર 1. હવે આપણે શું કરવાનું તો કે હવે આપણે જમણી બાજુએ જે કંઈ પદ આપેલા છે એના પરિમાણિક સૂત્ર મૂકીએ, એનું સાદુરૂપ આપીએ અને ઈ પરિમાણિક સૂત્ર આપણને કેવું મળે એ ડાબી બાજુનું પરિમાણિક સૂત્ર અને જમણી બાજુએ રહેલા જે કંઈ પદ છે એમના પરિમાણિક સૂત્ર સમાન થાય તો આ સૂત્ર સાચું હશે. તો આપણે ચેક કરીએ જમણી બાજુ રહેલી ભૌતિક રાશિઓ જે છે RHS રાઈટ હેન્ડ સાઈડ ઉપર રહેલી ભૌતિક રાશિઓ છે એના આપણે પારિમાણિક સૂત્ર લખીએ તો જમણી બાજુએ અહીંયા આપણી પાસે કોઈ એક ભૌતિક રાશિ નથી પરંતુ 3 ભૌતિક રાશિઓ છે દળ, વેગ અને ત્રિજ્યા. તો અહીંયા આપણે પહેલા તો દળનું પારિમાણિક સૂત્ર છે એ લખવું પડશે, ત્યારબાદ વેગનું પારિમાણિક સૂત્ર લખવું પણ એનો પાછો વર્ગ છે તો વર્ગ કરતા નહીં ભૂલવાનું, અને છેદમાં ત્રિજ્યાનું પારિમાણિક સૂત્ર છે એ લખવાનું થાય. હવે આપણે અહીંયા બધાના પારિમાણિક સૂત્ર લખીએ તો m એ દળ દર્શાવે છે તો દળનું પારિમાણિક સૂત્ર થશે m1 L0 T0. પછી v એટલે કે વેગ, વેગનો એકમ આપણે મિત્રો મીટર પ્રતિ સેકન્ડ લખતા હોઈએ તો એનું પારિમાણિક સૂત્ર બનશે m0 L1 T-1 અને એનો પાછો વર્ગ છે અને ભાગાકારમાં છે r એટલે કે ત્રિજ્યા. ત્રિજ્યા છે એ મીટર કે સેન્ટીમીટરમાં માપતા હોઈએ, એક રીતે અંતર કહી શકાય, લંબાઈ છે. તો આપણે અહીંયા લખીશું પારિમાણિક સૂત્ર એનું L1, m અને T0 છે તો એ લખવાની કોઈ જરૂર નથી. સાદુરૂપ આપીએ તો અહીંયા તમે જોવા જાઓ m1 L0 T0 આ જે છે બ્રેકેટ છે એના પર વર્ગ છે, ઘાતની ઘાતનો ગુણાકાર કરીએ m ઉપર 0 ઘાત એના ઉપર 2 ઘાત તો 0 * 2 એટલે ઘાત તો એની 0 જ રહેશે. l ઉપર થઈ જશે 1 * 2 એટલે 2 ઘાત અને t ઉપર થઈ જશે -2 ઘાત. છેદમાં છે l ઉપર 1. હવે આ l ઉપર 1 ઘાત છે એનો ઉપર લઈ જઈએ તો -1 થશે. છેદમાંથી અંશમાં કે અંશમાંથી છેદમાં જ્યારે તમે કોઈ વસ્તુને લઈ જાઓ ત્યારે એની ઘાતની નિશાની બદલાઈ જાય. તો આ l ઉપર +1 છે એને ઉપર લઈ જશો આપણે અંશમાં લઈ જશો એટલે એ ઘાત છે -1 થઈ જશે. માટે આ જમણી બાજુએ રહેલી જે કે ભૌતિક રાશિ છે એનું પારિમાણિક સૂત્ર આપણને કંઈક આવું મળશે m1. જો અહીંયા m ઉપર 1 ઘાત છે, આગળ જતા અહીંયા m ઉપર 0 ઘાત છે, આધાર સરખા હોય ઘાતનો સરવાળો થશે 1 + 0 એ થશે 1. હવે l ની જો વાત કરીએ તો l ઉપર અહીંયા 0 ઘાત છે, અહીંયા છે 2, 0 + 2 એટલે 2 ઘાત થશે, પણ છેદમાં પણ l ની ઉપર 1 ઘાત છે એ અંશમાં આવશે એટલે -1 થશે. એટલે આપણે 0 + 2 - 1 આ રીતે કરીશું એટલે l ઉપર છેલ્લે ઘાત બનશે 1. ત્યારબાદ t ની વાત કરીએ તો અહીંયા છે t ઉપર 0 ઘાત, અહીંયા છે -2, 0 - 2 એટલે કે -2. આ આપણને mlt સ્વરૂપમાં પારિમાણિક સૂત્ર મળી ગયું. હવે આને કહી દઈએ સમીકરણ 2. હવે મિત્રો આપણે ચેક કરવાનું કે ડાબી બાજુએ રહેલી જે કઈ ભૌતિક રાશિ છે એનું પારિમાણિક સૂત્ર અને જમણી બાજુએ રહેલા જે કઈ ભૌતિક રાશિ કે જે કઈ પદ આપેલા છે એમનું પારિમાણિક સૂત્ર સરખું છે કે નહીં. તો અહીંયા તમે જો ડાબી બાજુએ બળ છે એનું પારિમાણિક સૂત્ર હતું m1 L1 T-2 અને જમણી બાજુએ જે કઈ ભૌતિક રાશિઓ છે એનું આપણે સાદુરૂપ આપ્યા અને છેલ્લે આપણને પારિમાણિક સૂત્ર મળે છે m1 L1 T-2. તો તમે જુઓ કે સમીકરણ 1 અને સમીકરણ 2 બંનેમાં એક સરખું જ પારિમાણિક સૂત્ર આપણને મળે છે. એનો અર્થ એવો થયો કે આ જે કઈ સૂત્ર આપેલું છે એમાં ડાબી બાજુનું પદ જે ભૌતિક રાશિ દર્શાવે છે એ જમણી બાજુનું પદ પણ એ જ ભૌતિક રાશિ દર્શાવે છે.
તો અહીંયા આપણે એવું કહી શકીએ કે LHS બરાબર RHS, ડાબા બરાબર જમણા, જે આપણી આદત હોય છે. તો અહીંયા આપણે લખી શકીએ સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. તો આ પ્રકારે કંઈક જવાબ છે તમારે 11મા માં થિયોરિટિકલ પ્રશ્ન જ્યારે પૂછાય ત્યારે આ રીતે લખવાનો હોય. તો આપણે આ પહેલું એક ઉદાહરણ જોયું. હજી એક બીજું કંઈક સૂત્ર નવું લાવીએ અને એ પણ આપણે ચેક કરીને જોઈએ કે સૂત્ર સાચું છે કે નહીં. તો બીજું એક આપણે પ્રેક્ટિસ કરીશું. E બરાબર mc². આઇન્સ્ટાઈનનું નામ મિત્રો તમે સાંભળ્યું હશે. આઇન્સ્ટાઈનની રિલેટિવિટી એટલે કે સાપેક્ષવાદનો જે સિદ્ધાંત છે એનું બહુ ફેમસ સૂત્ર છે આ. E બરાબર mc² અથવા તો વધારે ચોકસાઈથી બોલીએ તો અહીંયા E બરાબર ડેલ્ટા m c². આ પ્રકારનું સૂત્ર આવે, પણ એ બધી વસ્તુનો અત્યારે કોઈ ખાસ મહત્વ નથી. તમે લોકો આગળ 12મા ધોરણમાં ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે. તો આપણે આ સૂત્ર છે એ સાચું છે કે નહીં આવું આપણે ચકાસવાનું છે. સત્યાસના આપણે ચકાસવાનું છે. તો ફરી વખત અહીંયા શું કરવાનું? ડાબી બાજુ રહેલી ભૌતિક રાશિ અને જમણી બાજુ રહેલી ભૌતિક રાશિના પરિમાણ છે આપણે સરખાવવાના. જો બંને સરખા હોય તો સૂત્ર છે એ સાચું હશે. બીજી એક વાત કે સૂત્રની અંદર તમને ખ્યાલ ન આવે કે કઈ વસ્તુ છે શું દર્શાવે છે, તો અહીંયા હું તમને કહી દઉં કે આ E જે છે એ એનર્જી એટલે કે ઊર્જા છે. અહીંયા આપણે સાથે લખી લઈએ. E એ ઊર્જા દર્શાવે છે, m દળ દર્શાવે છે અને c એ પ્રકાશનો વેગ છે. આના ઉપરથી આપણે આ સૂત્રની ચકાસણી કરવાની છે સાચું છે કે ખોટું છે. તો ફરી વખત આપણે પહેલા તો ડાબી બાજુ રહેલી ભૌતિક રાશિ છે એનું પારિમાણિક સૂત્ર બનાવીએ. આ E નું પારિમાણિક સૂત્ર. E એ ઊર્જા છે અને ઊર્જાનું પારિમાણિક સૂત્ર મિત્રો આપણને યાદ હોવું જોઈએ. કાર્યનું જે પારિમાણિક સૂત્ર છે એ જ આપણને ઊર્જાનું પારિમાણિક સૂત્ર મળે અને બહુ પ્રખ્યાત છે m1L2T-2. બહુ ઈઝીલી આપણને યાદ રહી જાય એવું છે. તો ઊર્જાનું પારિમાણિક સૂત્ર m1L2T-2 સમીકરણ 1. હવે જમણી બાજુએ આપણે જે કઈ ભૌતિક રાશિઓ છે એમના પારિમાણિક સૂત્ર લખીએ. તો જમણી બાજુએ અને હા બીજી એક વસ્તુ કે અહીંયા મેં પહેલો જે પ્રશ્ન લખ્યો એમાં LHS અને RHS લખી દીધું, પણ એ કોઈ લખવાની ખાસ જરૂર નથી. મેઈન વસ્તુ તો એ છે કે તમે આ ડાબી બાજુ અને જમણી બાજુ રહેલી ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર સાચા લખો છો કે નહીં, બરાબર? તો LHS RHS ની કોઈ જરૂર નથી. હવે આપણે આ mc² જે છે એની વાત કરીએ તો m નું પારિમાણિક સૂત્ર લખીશું, પછી c નું પારિમાણિક સૂત્ર લખીશું અને નંબર. હવે આ m જે છે એ દળ દર્શાવે. દળનું પારિમાણિક સૂત્ર થશે m1L0T0. તો આ દળનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. પછી c જે છે એ શું દર્શાવે છે? તો પ્રકાશનો વેગ. વેગ તો કોઈ પણ હોય એનો એકમ તો મીટર પર સેકન્ડમાં દઈએ તો એનું પારિમાણિક સૂત્ર થશે m0L1T-1 અને એનો પાછો સ્ક્વેર છે તો જે કઈ પારિમાણિક સૂત્ર લખીએ એનો આપણે વર્ગ કરી નાખીશું. સાદુરૂપ આપીએ. અહીંયા થશે m1L0T0. અહીંયા આપણે ઘાતની ઘાતનો ગુણાકાર કરીએ. m0 l ઉપર થશે 1 * 2 એટલે કે 2 ઘાત અને t ઉપર થશે -1 * 2 એટલે કે -2 ઘાત. હવે આધાર સરખા ઘાતનો સરવાળો કરીએ. m ઉપર અહીંયા છે 1, અહીંયા છે 0, ટોટલ થશે m1. l ઉપર 0, l ઉપર 2 એટલે કે l2. t ઉપર 0 ઘાત છે, t ઉપર -2 છે, ટોટલ થશે t ઉપર -2. આને કહી દઈએ આપણે સમીકરણ 2. તો તમે જુઓ કે સમીકરણ 1 એ ડાબી બાજુ રહેલી ભૌતિક રાશિનું પરિમાણ દર્શાવે છે, જ્યારે સમીકરણ 2 એ જમણી બાજુ રહેલી ભૌતિક રાશિઓના પરિમાણ છે દર્શાવે છે. અને બંને સમીકરણને તમે સરખાવો m1L2T-2. અહીંયા પણ
L2 t - 2 તો બંને સમીકરણો છે આપણને સરખા મળે છે માટે આપણે કહી શકીએ કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે બરાબર તો આ રીતે આપણે ચકાસવાનું છે એ વાક્ય હું અહીંયા લખતો નથી આ મુજબ તમારે લખવાનું થશે કે સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે ત્યારબાદ ત્રીજું એક ઉદાહરણ લઈએ t બરાબર 2 પાઈ અંડર રૂટ L upon G આ જે સૂત્ર છે એ સાદા લોલકના આવર્તકાળ માટેનું સૂત્ર છે આ સૂત્ર સાચું છે કે નહીં એ આપણે ચકાસવાનું છે તો હવે પહેલા બે જે સૂત્ર આપણે ચકાસ્યા f બરાબર mv² upon r અને બીજું જે છે e બરાબર mc² એમાં કોઈ ખાસ એવું અઘરું નહોતું કારણ કે વર્ગમૂળ કે પ્લસ નિશાની વચ્ચે કોઈ બે પદ વચ્ચે હોય એવું કંઈ નથી તો પહેલી બે વસ્તુ જે આપણે શીખ્યા એ થોડું ઈઝી છે પ્રમાણમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે થોડું હાર્ડ લેવલ છે જતા જશું હવે આ ત્રીજું જે સૂત્ર છે t બરાબર 2 પાઈ √L upon G આ સૂત્ર સાચું છે કે નહીં આપણે ચકાસવાનું છે આમ તો તમને બધા નોટેશન ખ્યાલ હોવો જોઈએ કે કઈ વસ્તુ છે કઈ સંજ્ઞા શું દર્શાવે છે એમ છતાં અહીંયા હું લખી દઉં કે t જે છે t એ દર્શાવે છે આવર્તકાળ એટલે કે સમય પછી L છે એ દોરીની લંબાઈ સાદા લોલકની દોરીની લંબાઈ અને G છે એ દર્શાવે છે ગુરુત્વ પ્રવેગ તો આ ત્રણ વસ્તુને આપણને ખ્યાલ હોય અને એકમો અને પારિમાણિક સૂત્ર વિશે તો આપણે ચકાસીએ તો હવે ચકાસણી શરૂ કરીએ તો સૌથી પહેલા તો ડાબી બાજુ રહેલી ભૌતિક રાશિ છે એ છે t એટલે કે આવર્તકાળ તેનું પારિમાણિક સૂત્ર આપણને ખ્યાલ છે m0 l0 t1 સમીકરણ 1 પછી જમણી બાજુ રહેલી ભૌતિક રાશિ છે એમાં ખાસ આ ઉદાહરણ મેં માટે લીધું છે કે તમે જુઓ અત્યાર સુધી જે કંઈ આપણે લીધા એમાં જમણી બાજુએ જે કંઈ ભૌતિક રાશિઓ હતી માત્ર ભૌતિક રાશિઓ જ હતી m c² અથવા તો પહેલામાં mv² r પણ અહીંયા તમે જોવા જશો તો જમણી બાજુએ એક સંખ્યા પણ છે 2 પાઈ તો મિત્રો યાદ રાખો આવી કોઈ સંખ્યા હોય જ્યારે તો એનું કોઈ પરિમાણ હોતું નથી એને આપણે કઈ લખવાની જરૂર નથી એ સિવાયની શું વસ્તુ છે એના જ આપણે પારિમાણિક સૂત્રોથી લખવાના થશે તો એ સિવાયમાં જો તમે જોવા જાવ તો વર્ગમૂળમાં L upon G છે તો એનું આપણે પારિમાણિક સૂત્ર લખીએ તો આમ થશે કે આપણે L નું પારિમાણિક સૂત્ર લખીશું છેદમાં G નું પારિમાણિક સૂત્ર લખીશું અને મિત્રો તમે જુઓ કે અહીંયા વર્ગમૂળ છે L upon G ઉપર તો વર્ગમૂળ જે છે એનો અર્થ થાય 1/2 ઘાત તો આ L upon G નું જે કંઈ પારિમાણિક સૂત્ર આપણને મળશે એના આપણે અડધી ઘાત છે કરવાની થશે L નું પારિમાણિક સૂત્ર L છે દોરીની લંબાઈ દર્શાવે છે તો L એટલે કે લંબાઈ માટે પારિમાણિક સૂત્ર થશે L1 છેદમાં G ગુરુત્વ પ્રવેગ છે તો ગુરુત્વ પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે તો એનું પારિમાણિક સૂત્ર લખીશું આપણે m0 l1 t - 2 અને એ આખા બ્રેકેટ ઉપર આપણે આ 1/2 ઘાત છે ભૂલવાની નહીં કારણ કે ઉપર વર્ગમૂળ આપેલું છે પહેલા તો આપણે અંદરનું સાદુરૂપ આપીએ તો આ m0 તો કેન્સલ થઈ જશે એનું આપણે કોઈ ખાસ કામ છે નહીં એટલે m0 નહીં લખીશું તો પણ ચાલશે L1 કેન્સલ થઈ જશે આ ઉપર 1 જશે -1 + 1 ઘાત છે 0 થઈ જશે એટલે L ઉપર પણ 0 ઘાત થશે એટલે m ઉપર 0 ઘાત હશે L ઉપર પણ 0 ઘાત થઈ જશે t ની જો વાત કરીએ તો t ઉપર -2 ઘાત છે અંશમાં જશે તો +2 થઈ જશે અંશમાંથી છેદ કે છેદમાંથી અંશમાં જાય તો આપણે નિશાની બદલતા હોઈએ તો અહીંયા t ઉપર થી +2 ઘાત થઈ જશે અને એ આખા ઉપર જે છે એ 1/2 ઘાત છે 1/2 ઘાત છે ઘાતથી ઘાતનો ગુણાકાર થાય તો m ઉપર 0 ઘાત એના પર 1/2 0 into something that is 0 તો એની કોઈ ગણતરી કરવાની નથી m ઉપર 0 ઘાત થશે l ઉપર પણ 0 ઘાત થશે પણ t ઉપર જે ઘાત છે કેટલી છે તો કે 2 અને એના ઉપર છે ઘાતી 1/2 છે તો આ ગુણાકાર કદાચ થોડોક આપણને પેલો લાગે તો અહીંયા હું બાજુમાં એને કરી દઉં છું આપણે ઘાતની ઘાતનો ગુણાકાર કરવાનો છે 2 એને વિના 1/2 તો અહીંયા હું બાજુમાં લખું છું 2 વિના 1/2 આ માત્ર ગુણાકાર છે મિત્રો ખાસ યાદ રાખજો બધાનો રફ વર્ગ છે તો આ બે કેન્સલ થઈ જાય શું વધશે મિત્રો તો કે 1
એટલે અહીંયા આગળ આપણે લખીશું t ઉપર 1 ઘાત, આને કહીશું સમીકરણ 2. હવે તમે જુઓ સમીકરણ 1 m0 l0 t1, સમીકરણ 2 m0 l0 t1. તો ફરી વખત આપણે એવું કહી શકીએ કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. મેઈન વસ્તુ આપણે એ ચકાસવાની છે કે સમીકરણ સાચું છે કે ખોટું છે. બરાબર? ચાલો હજુ એક આપણે ઉદાહરણ લઈએ અને અત્યાર સુધી જે કંઈ આપણે આ 3 ઉદાહરણ મેળવ્યા લગભગ જે કંઈ સૂત્ર મેં તમને કરાવ્યા બધા સાચા જ છે. આગળ જતા આપણે એવા પણ ઉદાહરણ લઈશું કે જે ખોટા હોય. બરાબર? તો એ ખાસ ધ્યાન રાખજો. આગળ હવે એના પછીનું આપણે એક સૂત્ર લઈએ P બરાબર 4t r. મિત્રો તમે જ્યારે 11મા ધોરણની અંદર ફ્લુઇડ મિકેનિક્સ નામની શાખા જે છે ભણશો ત્યારે તમને આ સૂત્રથી તમે પરિચિત થશો. પણ હાલ પૂરતું હું અહીંયા ચોખવટ કરી દઉં કે કઈ ભૌતિક રાશિ અથવા કઈ સંજ્ઞા શું દર્શાવે છે. આ P જે છે એ દબાણ અથવા તો દબાણનો તફાવત દર્શાવે છે. પછી T છે એ પૃષ્ઠ તાણ દર્શાવે છે અને R જે છે એ ત્રિજ્યા દર્શાવે છે. દબાણ છે તો દબાણ આપણે બળ ભાગ્યા ક્ષેત્રફળ ઉપરથી એનો એકમ મીટર પર મીટર સ્ક્વેર પરથી આપણે એનું કંઈક પારિમાણિક સૂત્ર બનાવી શકશું. ત્રિજ્યા છે તો અંતર છે L1 એનું પારિમાણિક સૂત્ર હોય. અહીંયા કદાચ તમને નવી ભૌતિક રાશિ લાગતી હશે પૃષ્ઠ તાણ. અને પૃષ્ઠ તાણ માટે અગાઉના લેક્ચરમાં જ્યારે આપણે નીટ જેડબલ્યુ ના આના અગાઉના લેક્ચર્સના અંદર જે જોયા નીટ જેડબલ્યુ પૂછાયેલા પ્રશ્નો એ સોલ્વ કરતી વખતે એક પ્રશ્નની અંદર કદાચ મેં તમને આ પૃષ્ઠ તાણ જે છે એનો એકમ લખાવેલો છે ન્યૂટન પર મીટર. તો આ હાલ પૂરતો આપણે એને યાદ રાખીશું અને એના આધારે એનું પારિમાણિક સૂત્ર છે બનાવીશું. ચાલો તો આપણે ચેક કરીએ. P બરાબર 4t r. આ સૂત્ર સાચું છે કે ખોટું એ આપણે ચકાસવાનું છે. સૌપ્રથમ આપણે ડાબી બાજુના પારિમાણિક સૂત્રની વાત કરીએ. ડાબી બાજુએ છે T. T એટલે કે દબાણ. દબાણનું આપણે દબાણ બરાબર યાદ રાખીશું બળ ભાગ્યા ક્ષેત્રફળ ન્યૂટન પર મીટર સ્ક્વેર. જો તમને એનું પારિમાણિક સૂત્ર મોઢે યાદ ન હોય તો આપણે બાજુમાં બનાવી પણ શકીએ. અહીંયા આપણે બાજુમાં ન્યૂટન પર મીટર સ્ક્વેર. ન્યૂટન એ બળનો એકમ છે. બળ માટે આપણે એકમ લખતા હોઈએ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને છેદમાં છે મીટર સ્ક્વેર. સાદુરૂપ આપો એટલે કિલોગ્રામ થશે. મીટર ઉપર 2 ઘાત અંશમાં જશે એટલે -2 થશે. ઉપર જે છે m ઉપર 1 ઘાત થશે એટલે m ઉપર -1 ઘાત અને s ઉપર -2 ઘાત. તો પારિમાણિક સૂત્ર તમે આના ઉપરથી બનાવી શકો. કિલોગ્રામ છે એટલે m1, મીટર ઉપર -1 છે એટલે l -1 અને સેકન્ડ ઉપર -2 એટલે કે t ઉપર -2. આવું તમે દબાણનું પારિમાણિક સૂત્ર છે બનાવી શકો. તો દબાણનું પારિમાણિક સૂત્ર લખીશું આપણે m1 l -1 અને t -2 સમીકરણ 1. હવે સામેની બાજુએ જે ભૌતિક રાશિઓ છે એની જો વાત કરીએ તો 4t r એમાં t જે છે એ પૃષ્ઠ તાણ છે. ફરી વખત અહીંયા 4 જે છે સંખ્યા છે. અગાઉ કીધું એમ સંખ્યામાં આપણે કોઈ પારિમાણિક સૂત્રમાં આવતું નથી અને આપણે કોઈ ધ્યાનમાં લેવાનું નથી. તો t ની વાત કરીએ પૃષ્ઠ તાણની તો પૃષ્ઠ તાણ જે છે એનો એકમ છે ન્યૂટન પ્રતિ મીટર. તો એનું પારિમાણિક સૂત્ર લખીશું અહીંયા. એટલે પહેલા તો અહીંયા હું લખું કે ભાઈ t નું પારિમાણિક સૂત્ર લખીશું અને છેદમાં r એટલે કે ત્રિજ્યાનું પારિમાણિક સૂત્ર લખીશું. T એટલે કે પૃષ્ઠ તાણ ન્યૂટન પ્રતિ મીટર. ન્યૂટન એટલે કે બળનો એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અહીંયા આપણે સાઈડમાં એનો એકમ ફરી વખત બનાવી લઈએ. ન્યૂટન પ્રતિ મીટર તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને છેદમાં મીટર. મીટર મીટર કેન્સલ થશે એટલે કિલોગ્રામ પ્રતિ સેકન્ડ સ્ક્વેર એ આપણને પૃષ્ઠ તાણનો એકમ છે મળશે. એટલે એ ઉપરથી પૃષ્ઠ તાણનું પારિમાણિક સૂત્ર લખીશું આપણે m1 l0 t -2 છેદમાં જે છે ત્રિજ્યા છે. ત્રિજ્યા એટલે કે આપણે અંતર અથવા તો લંબાઈના અર્થમાં લઈએ l1. સાદુરૂપ આપો તો આ l ઉપર 1 ઘાત છે ઉપર જશે એટલે -1 થશે. m1 l -1 t -2
2 તો અહીંયા તમે જુઓ કે સમીકરણ 1 ડાબી બાજુ છે કે ભૌતિક રાશિ આપેલી છે એનું પરિમાણ છે m1 l-1 t-2 અને આ જ સમીકરણની જમણી બાજુએ જે કઈ ભૌતિક રાશિઓ આપી છે એનું આપણે સાદુરૂપ પારિમાણિક સૂત્ર લખીએ એનું પણ સૂત્ર આપણને મળે છે m1 l-1 t-2 તો અહીંયા તમે જોઈ શકો સમીકરણ 1 અને 2 બંને જે છે એ સરખા છે માટે આપણે કહી શકીએ સમીકરણ 1 અને 2 પરથી કે આપેલ સમીકરણ t 4t/r એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. હવે એના પછી આપણે ઉદાહરણ લઈએ v v0t a અહીંયા આગળ v એ વેગ છે v વેગ દર્શાવે છે v0 પ્રારંભિક વેગ શરૂઆતનો વેગ દર્શાવે છે t સમય છે અને a જે છે એ પ્રવેગ છે. તો આ ચારે ભૌતિક રાશિઓને આપણે જાણતા હોઈએ અને એકમો વિશે તો આપણે આની ચર્ચા કરીએ કે સૂત્ર સાચું છે કે ખોટું એ કઈ રીતે નક્કી કરવું. હવે મિત્રો તમે જુઓ કે અત્યાર સુધી જે કંઈ આપણે સમીકરણો જોઈએ શરૂઆતમાં આપણે કોઈ સંખ્યા સાથે ન હોય એવા સૂત્રો લીધા, ત્યારબાદ આપણે એવા સૂત્ર લીધા કે જેમાં કે કોઈ સંખ્યા આવતી હોય તો આપણે એ વસ્તુનો ખ્યાલ આવ્યો કે કોઈ પણ સંખ્યા હોય તો એનું કોઈ પારિમાણિક સૂત્ર આપણે લખતા નથી. ત્યારબાદ હવેનું જે આપણે સમીકરણ લેવા જઈએ છીએ એમાં તમે જોવા જાવ કે સમીકરણની ડાબી બાજુએ તો એક જ પદ હોવાનું, સૂત્રનો કર્તા તરીકે કોઈ એક જ ભૌતિક રાશિ છે, પણ સમીકરણની જમણી બાજુએ એક કરતા વધારે પદ અહીંયા છે. તો આવા સમયે શું કરવું એ ખાસ આપણે ધ્યાન રાખશું. તો જ્યારે આ પ્રકારનું સૂત્ર હોય તો એમાં પણ આપણે ખાસ એવું ધ્યાનમાં રાખવાનું કે સમીકરણની ડાબી બાજુએ કે સમીકરણની જમણી બાજુએ જેટલા પણ પદ આપેલા છે એ બધા જ પદના પરિમાણ સમાન થવા જોઈએ. આપણે અહીંયા જે કાઈ આપણી પાસે ત્રણ પદ છે, એક છે અહીંયા v, અહીંયા છે v0t અને અહીંયા છે a. તો આ ત્રણેય પદના પારિમાણિક સૂત્ર જે કાઈ તમે બનાવશો એ સરખા થાય તો આ સૂત્ર સાચું થશે. તો અહીંયા આપણે સૌથી પહેલા તો ડાબી બાજુએ રહેલી ભૌતિક રાશિ છે એનું પારિમાણિક સૂત્ર લખીએ તો એ છે v. v એટલે કે વેગ. તો વેગ જે છે એનો એકમ આપણે લખતા હોઈએ મીટર પ્રતિ સેકન્ડ અને એના પરથી પારિમાણિક સૂત્ર બનશે m0 l1 t-1 સમીકરણ 1. જમણી બાજુએ જે કઈ પદ અહીંયા તમને બે પદ આપેલા છે વચ્ચે સરવાળો આપેલો છે તો આ પદની જો વાત કરીએ પારિમાણિક સૂત્ર એનું લખીએ આપણે તો પહેલા તો v0 નું પારિમાણિક સૂત્ર લખીશું અને એના ગુણાકારમાં t એટલે કે સમયનું પારિમાણિક સૂત્ર લખીશું. v0 પ્રારંભિક વેગ છે તો એનું પારિમાણિક સૂત્ર તો વેગ એટલે કે l1 અને t-1 જ હશે, પણ સાથે ગુણાકારમાં સમય એટલે કે t1. હવે આ બેનું તમે સાદુરૂપ આપશો એટલે આ મળશે આપણને m0 l1 અને t ઉપર -1 ઘાત છે અહીંયા આગળ +1 છે, -1 + 1 0 થઈ જશે એટલે t ઉપર 0 સમીકરણ 2. પછી ત્રીજું પદ છે a તો એનું પારિમાણિક સૂત્ર લખીએ આપણે. a જે છે પ્રવેગ દર્શાવે છે, પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે તો એનું પારિમાણિક સૂત્ર લખીશું આપણે m0 l1 અને t-2 સમીકરણ 3. તો હવે જ્યારે આ રીતે સમીકરણની ડાબી બાજુએ તો એક પદ હોય પણ જમણી બાજુએ જ્યારે એક કરતા વધારે પદ આપેલા હોય સરવાળા કે બાદબાકી સ્વરૂપે તો શું કરવાનું કે જેટલા પણ પદ આપેલા હોય સમીકરણમાં એ બધા જને આપણે પારિમાણિક સૂત્ર છે બનાવવાના, એનું સાદુરૂપ આપવાનું. બધાય પદના પારિમાણિક સૂત્ર સમાન થતા હોય તો એ સૂત્ર છે આપેલું આપણને હોય સાચું હશે. અહીંયા તમે જોવા જાવ પહેલું પદ છે b એનું પારિમાણિક સૂત્ર m0 l1 t-1. સામેની તરફ પદ છે v0t એનું પારિમાણિક સૂત્ર m0 l1 t0 અને પછીનું જે છેલ્લું પદ છે a એટલે પ્રવેગ પારિમાણિક સૂત્ર મળે m0 l1 t-2. તો તમે જુઓ અહીંયા કે ત્રણે ત્રણ સમીકરણમાં જે કંઈ પારિમાણિક સૂત્ર મળ્યા એ સરખા નથી, ત્રણેય અલગ અલગ છે જોઈ શકો છો તમે. તો માટે આ સૂત્ર જે છે એ સાચું નથી, આપેલ સૂત્ર છે પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે, આવું સૂત્ર હોઈ શકે
નહીં. આ આપણને અહીંયા ખ્યાલ આવે. તો અત્યારે તમે આ જે કાંઈ આપણે 5 ઉદાહરણ લીધા છે એને ફરી વખત એકવાર આખું રિવાઇઝ કરી લો. તમે નોટબુકની અંદર નોટ કરી લો બધી વસ્તુ અને પછી આપણે આગળ મળીએ.